રેકોર્ડિંગમાં ફોન ઊંધો મૂકી દીધો. આ ફોન હતો રેકોર્ડિંગ કરવા માટે આમ મૂકવો જોઈએ ને બદલે આમ મૂક્યો હતો. ક્યાં બધું સીધા કરતું છે તો પછી ઊંધું જ ચતું વળી સદાશિવ વસિત પહેલા સમાન નિર્માણ પૂર્વાતમાં જ છે 1900 નિર્માણ પૂર્વાર્ધ 1942 ये शब्द बुद्धि से पढ़ने से मालूम नहीं पड़ता, प्रकाश से मालूम पड़ता. નહોતા આવ્યા તો કીધું કે કેવું હતું? હા સારું છે તમે આવ્યા એમ કીધું. કાંવરિયા સેટમાં કેટલું બધું લાઈનમાં ઉભું રહેવું પડે. બહુ જ આનંદ આવ્યો પ્રભુ કે બહુ જ મજા આવી એમ. એવું કે હા પ્રભુ તમે રહી ગયા કે એમ. હા રોજ એવું કહેતા હતા કે બહુ આનંદ આવે છે અને તમે રહી ગયા કે રોજ ફોનમાં વાત ચાલુ હોય પ્રભુ અમારે. એટલે ઘડિયાળ વાળા પ્રભુ કહેતા હશે ને. ઘડિયાળ પ્રભુ કહેતા હતા. કાકા પ્રભુને કીધું હતું ને. કાકા પ્રભુને યાદ કર્યા હતા, અમે યાદ કર્યા હતા. સ્વામીજી રોજ યાદ કરે છે. वो कह तो मैं कांटा उत्तर दक्षिण में बता रहा ओम ओम ओम. એવું કહેતા હતા કાકા પ્રભુને સારું છે તેમ ન આવ્યા. એ તો બધું મિષ્ટાન ખાઈ ખાઈને સુગર વધી જતું. મામા પ્રભુ નતા કહેતા કઈ? મામા પ્રભુ કહેતા હતા ફોનમાં શું કે તમે રહી ગયા કે બહુ જ આનંદ આવે છે. બધાને મજા આવી ગઈ પ્રભુ. એમ હા બધા. ઓમ ઓમ. બરાબર છે. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश,
સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ સત, અનંત, સંપૂર્ણ, અપરિખી, નિર્ભ્રાંત, નિરપેક્ષ, વસિષ્ઠરામ નિર્વાણ ઉત્તરાર્ધ, રાઉન્ડ 39મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, સર્ગ 144મો, પેજ નંબર 1573, 73, 1573, સર્ગ 144મો, પદાર્થ વિચાર. આ 144મા સર્ગમાં ચિદાત્મા કે જે પ્રકારે જગતરૂપ ભાસે અને જગત જે પ્રકારે ચિદરૂપ ભાસે તેવી યુક્તિઓ અને બ્રહ્મનું સર્વશક્તિમાનપણું એ વિશે વર્ણન કરવામાં આવશે. મુનિ બોલ્યા, સર્વ પદાર્થો નિરંતર અભાવવાળા છે. સ્વપ્ન સૃષ્ટિ તથા સંકલ્પ સૃષ્ટિના જેવા છે અને અધિષ્ઠાન રૂપે નિત્ય તથા નિર્બાધ છે. તેમાં શું બંધાય છે અને શું મુકાય છે? તિમિર રોગવાળાની જેમ આકાશની અંદર પોતાની દ્રષ્ટિના કિરણો જ મચ્છરા તથા મોવાળા ઇત્યાદિ આકારે દેખાય છે, તેમજ આ ભ્રાંતિમય જગત છે. તેનું વિદ્યમાનપણું જણાયાથી તેમાં થતા ફેરફારો જોવામાં આવે છે અને અજ્ઞાનને લીધે તે સ્થિર જણાય છે. જેમ કોઈ નગરની રચના ઘણા લાંબા કાળે કોઈ બીજા જ પ્રકારની થઈ જાય છે, તેમ જળના તરંગો અને ચક્કરીઓ રૂપી વિવર્તની પેઠે બ્રહ્મના એક વિવર્ત રૂપ આ જગત પણ નિરંતર જુદા જુદા પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થતું રહે છે. જે કાળની અંદર પૃથ્વી, જળ, આકાશ અને પર્વત આદિથી ભરેલું આ અસત્ય જગત ક્ષણવારમાં ઉત્પન્ન થઈ જાય છે, તે કાળની જ ક્ષણ, લવ, ત્રુટિ આદિ કલ્પના વડે યુગ, કલ્પ આદિ સંજ્ઞાઓ વિદ્વાનોએ કલ્પી લીધેલી છે. આ સર્વ જગત અસત્ય છે, છતાં સ્વપ્નની પેઠે અનુભવમાં આવે છે, પણ વસ્તુતઃ જોતા તે છે જ નહીં. એટલે સર્વવ્યાપી ચિદાકાશ જ એ સર્વરૂપે વિવર્ત ભાવથી દેખાય છે એમ સિદ્ધ થાય છે. જેવું આ આપણું જગત છે તેવા જ બીજા મનુષ્યના સેંકડોમાં સેંકડો જગતો ચિદાકાશની અંદર રહ્યા છે એમ તમે સમજો, પરંતુ તેમનો પરસ્પર એકબીજાને અનુભવ થતો નથી. તળાવ, સમુદ્ર, કૂવા આદિમાં રહેનાર દેડકા આદિ જીવોના પ્રત્યેક સ્થાનને વિશે અનેક સૃષ્ટિઓ રહેલી છે, પરંતુ તે જીવો કોઈ પણ જગ્યાએ પોતાના દ્રશ્ય જગત વિના બીજા જગતની નિયત સ્થિતિને પરસ્પર દેખતા નથી. જેમ એક મંદિરની અંદર સૂતેલા સેંકડો મનુષ્યના અનેક સ્વપ્ન નગરો એક જ મંદિરમાં રહ્યા હોય છે, તેમ ચિદાકાશની અંદર અનેક જગતોની પ્રતીતિ થાય છે. એ મનોમય જગતો સ્વપ્નનગરની પેઠે એક અનુભવમાં આવે છે, તેથી તે સત્ય કહી શકાતા નથી. તેમજ બીજાઓને તેનો અનુભવ થતો નથી, તેથી તે અસત્ય પણ કહી શકાતા નથી, અનિર્વચનીય છે. એ મનોમય જગતો સ્વપ્નનગરની પેઠે અનેક અનુભવમાં આવે છે, તેથી તે અસત્ય કહી શકાતા નથી, તેમજ બીજાઓને તેનો અનુભવ થતો નથી, તેથી તે સત્ય પણ કહી શકાતા નથી, અનિર્વચનીય છે.
એક જ ઘરની અંદર સૂતેલા સેંકડો મનુષ્યોના અનેક સ્વપ્નનગરો ત્યાં જ રહ્યા હોય છે, છતાં વાસ્તવિક રીતે ત્યાં કશાની સ્થિતિ હોતી નથી. તેવી જ રીતે ચિદાકાશની અંદર અનેક જગતો રહ્યા છે, છતાં વસ્તુતઃ જોતા તેમાં તેમની સ્થિતિ જ નથી. આ દ્રશ્ય પોતાના આત્મ સ્વરૂપથી જુદું નથી અને કેવળ ચિદાત્માના ચમત્કાર રૂપ જ છે. તે જાણે પોતાના આત્માના અવયવરૂપ હોય તેવું થઈ રહેલું છે અને તેનાથી જુદું નથી. તે રૂપવાળું છતાં વસ્તુતઃ રૂપથી રહિત છે અને કારણવાળું જણાતા છતાં વસ્તુતઃ કારણથી રહિત છે. દ્રશ્યના આકારે પરિણામ પામેલી ચિદાભાસની વ્યાપ્તિને લીધે ચિદરૂપે પ્રતીતિમાં આવતી અને પ્રભાવવાળી બુદ્ધિની જ સંસ્કાર આદિ સંજ્ઞાઓ કલ્પેલી છે. બાકી સંસ્કાર આદિની સ્થિતિ બુદ્ધિની પ્રતીતિમાંથી જરા પણ જુદી નથી. સ્વપ્નાવસ્થાના સંકલ્પમય પદાર્થોના અનુભવો પ્રથમ દીઠેલા પદાર્થોના જેવા જ હોય છે. તેમની સ્મૃતિ જ અપૂર્વપણાથી સ્વપ્નરૂપ થઈ જાય છે. તેની અંદર પોતાના મરણ આદિનો જે અદ્રષ્ટપૂર્વ અનુભવ થાય છે તે પણ જન્માંતરમાં તેનો અનુભવ થઈ ગયેલો હોવાથી અને બુદ્ધિમાં તેના સંસ્કારો ચોંટી જવાને લીધે જ આ જગત પણ સ્વપ્ન સૃષ્ટિની પેઠે સૃષ્ટિના આદિકાળમાં ખડું થઈ જાય છે. તે સ્વચ્છ ચિદાકાશનો જ એક વિલાસ વિવર્ત છે, બીજું કશું પણ સંભવતું નથી. કારણ કે બ્રહ્મ જ જગતના આકારે ભાષા કરે છે. એ બ્રહ્મ કાંઈ હમણાં નવું જ ભાષે છે એમ નથી, કિંતુ અનાદિકાળથી તે પ્રકાશ રૂપે ચિદરૂપે રહેલ છે. આ જગત પણ તેની સાથે એકતાને પ્રાપ્ત થઈ રહેલું છે. તેથી અનાદિ બ્રહ્મરૂપ છે. પરમાત્મા જ કારણ અને કાર્ય એ બંને રૂપ કહેવાય છે, કેમ કે તે જ સર્વના આદિરૂપ છે. પ્રથમ તે કારણરૂપ અને પછી કાર્યરૂપ થઈ જાય છે. સંસ્કાર પણ તેને જ કહેવામાં આવે છે અને એ પરમાત્મા જ કાર્યને સારી રીતે સાધી આપનાર યત્નરૂપ પણ કહેવાય છે. સ્વપ્ન આદિમાં જે કાંઈ અપૂર્વ પદાર્થો અનુભવમાં આવે છે અને જાગ્રત અવસ્થામાં જે દ્રષ્ટાંતરૂપ હોય છે તે આત્માથી અભિન્ન હોય છે અને તેને જ સંસ્કાર આદિ નામો વડે કહેવામાં આવે છે. પરંતુ તેથી જુદો બીજો કશો બહારનો પદાર્થ તે સમયે ચિત્તની અંદર રહેતો નથી. સ્વપ્નમાં દેખાતી એ સંસ્કાર નામની વસ્તુ સ્વપ્નમાં દેખાય છે પણ જાગ્રતમાં દેખાતી નથી. તેથી તે નથી એમ સમજવું નહીં, કેમ કે તે ચિદાકાશની અંદર ચૈતન્યની પેઠે સદાકાળ મોક્ષ પર્યંત રહેલ છે. વળી તે ચિદાકાશ રૂપ હોવાથી સાક્ષીના પ્રકાશક સ્વભાવને લીધે સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે તથા જાગ્રતની પેઠે અનેક પ્રકારે વિસ્તારને પ્રાપ્ત થઈ જાય છે. તે જ સંસ્કારરૂપ વસ્તુને વેદાંતમાં પ્રતિપાદિત કરેલ પરબ્રહ્મરૂપ સમજવામાં આવે તો તે રૂપે સત્ય છે. બ્રહ્મ તત્વ પ્રસિદ્ધ દ્વૈત સૃષ્ટિના અભાવથી રહિત પોતાના યથાસ્થિત સ્વભાવમાં જ રહે છે. આ તેનો સ્વભાવ છે. પંડિતોએ આનો નિશ્ચય કર્યો છે. શિષ્યોમાં પણ મોક્ષરૂપ પરમ પુરુષાર્થ સિદ્ધ થાય તેટલા સારું તેમણે શાસ્ત્રોની અંદર આવી વ્યવસ્થા બતાવી છે. જો આત્માનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય તો તે જ જગતરૂપ જણાય છે, પણ જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે અદ્વિતીય બ્રહ્મરૂપ છે. ચિત્તની અંદર જાગ્રત અવસ્થાના જે સંસ્કારો રહે છે તે જ સ્વપ્નમાં સ્વપ્નરૂપે ઉદ્ભૂત થઈ જાય છે. આમ સ્વપ્ન સંબંધી અપૂર્ણ પદાર્થોનું રૂપ જાગ્રત અવસ્થાથી રચાયું છે. તે જાગ્રત રૂપ નથી, છતાં જાગ્રતના જેવું જ ભાસે છે તથા જાગ્રતના સંસ્કારો વડે જ સ્વપ્નની ઉત્પત્તિ છે એમ કેટલાક વાદીઓ માને છે. પરંતુ તે વાસ્તવ નથી, કેમ કે જેમ વાયુની અંદર પોતાની મેળે ચલન શક્તિ રહેલી છે તેમ ચિત્તની અંદર સર્વ ભાવો રહેલા છે અને તે પોતાની મેળે સ્વપ્ન આદિ રૂપે પ્રવૃત્ત થઈ જાય છે. તેમાં જાગ્રતને સંસ્કાર ઉત્પન્ન કરવાનું ક્યાં રહ્યું? એક જ ચિન્માત્ર તત્વ
સ્વપ્નની અંદર લાખો રૂપિયા થઈ જાય છે અને સ્વપ્નમાં જે લાખો રૂપિયા થઈ રહેલું હોય છે તે જ ચિન્માત્ર તત્વ સુષુપ્તિમાં પાછું એકરૂપ થઈ રહે છે. ચિદાકાશની અંદર સ્વપ્નની જે પ્રતીતિ થાય છે તે જ આ જગત રૂપ કહેવાય છે. તેમાં સુષુપ્તિ અવસ્થાનો જે ઉદય થાય છે તે પ્રલય કહેવાય છે. આમ એ ન્યાય યથાર્થ છે. એક જ ચિદાકાશ પોતાના સ્વરૂપને છોડ્યા વિના સ્વપ્નની પેઠે જે કાંઈ અનેક આકારોને ધારણ કરી લે છે તે જ આ જગત છે. એવી રીતે ચિદાકાશના એક પરમાણુ જેટલા ભાગમાં પણ જગતની સ્થિતિ રહી છે. વળી સ્વપ્નમાં અને અરીસામાં દેખાતા મોખ, વન અને પર્વત આદિ પ્રતિબિંબ જેમ સ્વપ્નથી તથા અરીસાથી જુદા નથી, તેમ એ જગત પણ અધિષ્ઠાન રૂપે ચિદાકાશથી જુદું નથી. ચિદાકાશ જ્ઞાનરૂપ છે, પરમાણુ જેવું પરમ સૂક્ષ્મ છે, વિસ્તીર્ણ છે અને આદિ, મધ્ય તથા અંતથી રહિત છે. વળી તે જ જગતરૂપ કહેવાય છે. માટે અનંત ચિદાકાશ જ્યાં પોતાના સ્વરૂપમાં નિરંતર સ્થિર થઈ રહેલું છે ત્યાં આ જગત પણ છે એવું ભાન થાય છે. પણ તે ચિદાકાશના એક અવયવની પેઠે ચિદાકાશથી જુદું નથી. જગત ચિન્માત્ર છે, તમે પણ ચિન્માત્ર છો, હું પણ ચિન્માત્ર છું અને દ્રશ્ય પણ ચિન્માત્ર છે. આવું ગુરુ અને શાસ્ત્રે બતાવેલી યુક્તિ વડે જ્ઞાન થાય છે. એટલે એક પરમાણુની અંદર પણ પોતાના સ્થૂળ ભાવને છોડી દેવામાં આવે છે અને તે સર્વ પરમ સૂક્ષ્મ ચિન્માત્ર રૂપે પ્રતીતિમાં આવે છે. તે જન્મ આદિ વિકારથી રહિત છે. માટે મારું સ્વરૂપ પરમાણુના જેવું અતિ સૂક્ષ્મ છે. હું જ આ સર્વ જગતને આકારે થઈ રહ્યો છું. હું સર્વ ઠેકાણે રહું છું અને પરમાણુ જેવા સૂક્ષ્મ પદાર્થની અંદર પણ મારી સ્થિતિ છે. ચિન્માત્ર તત્વનો એક પરમ અણુભાગ જગતરૂપ છે, છતાં વસ્તુતઃ ચિદાકાશરૂપ છે. આથી હું જ્યાં રહું છું ત્યાં ત્રણેય લોકને દેખું છું. હું ચિદાકાશના એક પરમાણુ રૂપ જીવરૂપ છું અને જળ જેમ જળની સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે તેમ હું ચિદાકાશ રૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ સબલ બ્રહ્મની સાથે તેની કૃપાથી એકતાને પ્રાપ્ત થયો છું. મારે વિશે ત્રણેય લોકની સ્થિતિ રહી છે. જેમ કમળના અંકુરની અંદર તેનું બીજ રહ્યું હોય છે તેમ હું એ પ્રાણીના ઓજની અંદર પ્રવેશ કરી રહ્યો છું. આમ તેના ઓજની અંદર જેમ વાસનામય જગતનો અનુભવ રહ્યો હતો તેમ હું પણ રહ્યો. ત્યાં મારા આત્માની અંદર જ એ પ્રાણીના, મારા અને બીજાઓના વાસનામય ત્રણેય લોક મને પ્રતીતિમાં આવવા લાગ્યા. કેમ કે જગતનું કશું પણ રૂપ બહાર નથી અને કોઈ તત્વજ્ઞને કોઈ સ્થળે આત્માથી ભિન્ન કશી પણ વસ્તુ અનુભવમાં આવતી નથી. બહારનું અથવા અંદરનું જે કાંઈ દ્રશ્ય જાગ્રતમાં કે સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે તે સર્વ પોતાના ચિદાત્માનો જ એક આભાસ વિવટ છે. મનુષ્યને સ્વપ્નમાં જે કંઈ પદાર્થ અનુભવમાં આવે છે તે પોતાના આનંદમય આત્માનું સ્વરૂપ જ તેવે રૂપે પ્રસરી જઈ પ્રતીતિમાં આવે છે અને જીવ પોતે જ સ્વપ્ન સૃષ્ટિ રૂપે વિવર્ત ભાવથી ભાસે છે એમ સમજવું. વ્યાદ બોલ્યો, જો આ દ્રશ્ય કારણ વિના જ ખડું થઈ જતું હોય તો પ્રસિદ્ધ રીતે તે કેમ દેખાય છે? અને જો એ દ્રશ્ય સકારણ કારણ વડે ઉત્પન્ન થતું હોય તો ઘટ આદિ પદાર્થ ઉત્પન્ન થવામાં કારણરૂપ એવા દંડ, ચક્ર આદિ ન હોવાથી સ્વપ્નમાં તેમની સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ જાય છે? મુનિ બોલ્યા, પ્રથમ સર્વ કારણના અભાવને લીધે આ સૃષ્ટિ વિના કારણે જ પ્રતીતિમાં આવે છે. કેમ કે ચિદાકાશ જ વિવર્ત રૂપે સૃષ્ટિના આકારે થઈ રહેલું છે. કારણ વિના સર્વ પદાર્થોનો અહીં અત્યંત અસંભવ છે. તેથી કોઈ પણ જાતની નશ્વર સ્થૂળ સૃષ્ટિ કોઈ જગ્યાએ સંભવતી નથી. બ્રહ્મ પ્રકાશરૂપ છે, આદિ અંતથી રહિત છે અને તે જ પોતાના સ્વાભાવિક ચિદ્રૂપપણાથી આ જગતના આકારે ભાસે છે. સર્ગ આદિ શબ્દો તેના જ એક પર્યાય રૂપ છે.
આમ આ સૃષ્ટિ કારણના અભાવને લીધે અત્યંત અસંભવિત છે. બ્રહ્મરૂપ અને જાણે પરબ્રહ્મના અવ્યરૂપ હોય તેવું જણાતું માયામાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય જ પોતાના નિત્ય આત્મ સ્વરૂપની ઉપાધિને લીધે પ્રતીતિમાં આવતા અવયવ રૂપે એક છતાં અનેક રૂપે ભાસે છે. બ્રહ્મ નિરાકાર છે અને તે સાકાર દ્રશ્ય રૂપે નિર્બાધપણે વિવદ ભાવને પામે છે. નિરાકાર બ્રહ્મ જ છિદ્રૂપપણાથી પોતાના સ્વરૂપને પ્રસારી દઈને જાણે સાકાર હોય તેવો થઈ જાય છે. તે પોતે સર્વના અધિષ્ઠાન રૂપ છે. તેથી તે પોતે જ દેવતાઓ, ઋષિઓ તથા મુનિઓના દિવ્ય રૂપને, સ્થાવર જંગમ જગતને અને ક્રમથી સર્વ નિયમોને તથા વિધિ નિષેધ આદિને કલ્પી લે છે. વળી તે દેશ, કાળ, ક્રિયા આદિની કલ્પના પણ કરી લે છે. ભાવ અભાવ, ગ્રહણ કરવું, ત્યાગ કરવું, સ્થૂળ, સૂક્ષ્મ, ચર અને અચર આ સર્વ પદાર્થો ઠેઠ મોક્ષ થતા સુધી વ્યભિચરિત અનિયમિત થઈ જાય છે. પરંતુ તે સંબંધી બંધાયેલ ઈશ્વરી નિયમનો કોઈ દિવસે વ્યભિચાર થતો નથી. એ નિયતિની ઈશ્વરી નિયમની જ્યારથી કલ્પના થઈ છે ત્યારથી માંડીને જેમ રેતીમાંથી તેલ નીકળવાનો સંભવ નથી તેમ કારણ વિના કાર્યની ઉત્પત્તિ થવાનો સંભવ નથી. પરમાત્માનો બાંધેલ નિયમ અને તેની કલ્પના કરનાર ભોગતા જીવ એ બંને બે હાથની પેઠે બ્રહ્મના એક અવયવ જેવા છે અને તે પોતાના એક હાથ વડે બીજા હાથને નિયમમાં રાખે છે. તેમ બ્રહ્મ પોતાના એ બંને અવયવોમાં એક અવયવ વડે બીજાને નિયમમાં રાખે છે. જેમ જળની અંદર અનેક ચકરીઓ થતી રહે છે તેમ જીવમાં સંકલ્પનું સ્ફુરણ થતાં ઈચ્છા વિના અને પ્રથમ બુદ્ધિનું ચલન થયા વિના કાકતાલીયની પેઠે જાગ્રત સૃષ્ટિ અને સ્વપ્ન સૃષ્ટિ ખડી થઈ જાય છે. મૃતિકા જેમ ચૂર્ણ, પિંડ, ઘટ, કપાલ આદિ કોઈ એક આકૃતિ વિના રહેતી નથી તેમ નિર્બાધ સત્ય બ્રહ્મ પણ જ્યાં સુધી તેનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી નિયતિ વિના રહેતું નથી. એ નિયતિ કારણ વડે કાર્યની અંદર પેદા થતી કોઈ એક આકૃતિ ઉત્પન્ન થવાના નિયમરૂપ છે. જ્યાં સુધી જ્ઞાન વડે આત્માનો સર્વાત્મ ભાવ સમજાઈ જાય અને દ્રશ્યનો તથા દુઃખનો આત્યંતિક ક્ષય થઈ જાય ત્યાં સુધી મોક્ષ સુધી તે આકૃતિનું ભાન કાયમ રહે છે. એવી રીતે આ સર્વ દ્રશ્ય સમૂહ સર્વદા સકારણ છે અને જ્યારથી માંડી સૃષ્ટિની અંદર જે પુરુષ પ્રત્યે જેવી નિયતિની કલ્પના થઈ છે તેવી તે પ્રત્યે તે જણાય છે. અવિવેકી પુરુષને કારણ વિના જ બ્રહ્મ સૃષ્ટિ રૂપે ભાસે છે અને આ કાર્યકારણ સંબંધી દ્રષ્ટિનો ભ્રમ પણ તેને જ પ્રતીતિમાં આવે છે. બાકી વિવેકીની દ્રષ્ટિ વડે જોતા સૃષ્ટિ કાકતાલીયની પેઠે જ રહેલી છે અને અનેક પ્રકારની આવૃત્તિને ધારણ કરનારી છે. આ સર્વ દ્રશ્યમાં અમુક ઘટ આદિ પદાર્થ અમુક પ્રકારે જ દંડ, ચક્ર આદિ સામગ્રી વડે જ ઉત્પન્ન થાય તથા અમુક પ્રકારે ઉત્પન્ન ન થાય એવો એક નિયમ સ્થિરપણે કલ્પાયેલો છે. ઉત્પન્ન થનારા સર્વ પદાર્થોના ઉત્પત્તિ ક્રમમાં અમુક પ્રથમ હોય છે અને અમુક પછી થાય છે. એવી પદ્ધતિ અવશ્ય અપેક્ષિત હોવાથી સર્વનું સકારણપણું જ છે. જો આમ માનવામાં આવે તો પછી કારણ વિના જાગ્રત સૃષ્ટિ અને સ્વપ્ન સૃષ્ટિ કોઈ પણ પ્રકારે સંભવતી નથી. મેં પોતે જ પ્રાણીના ઓજમાં સ્વપ્નની અંદર જળના ક્ષોભને લીધે આખી પૃથ્વીમાં વ્યાપી રહેલા જે પ્રલયના ભ્રમો જોયા તેમાં તમને શું કારણ ભાસે છે અથવા શ્રુતિ આદિ દ્વારા શું કારણ સંભળાય છે કિંવા તમને શું અનુભવમાં આવે છે. જેમ સ્ફટિક મણીઓ અને છીપો પ્રકાશ પડતા પોતાની મેળે ચળકી ઉઠે છે તેમ બુદ્ધિમાન પુરુષને
તેમ બુદ્ધિમાન પુરુષને પણ સર્વ વસ્તુઓના સંબંધમાં અનેક યુક્તિઓ સર્વદા પોતાની મેળે સ્ફુરી આવે છે. તેમાં પોતપોતાની ભાવના અને અનુભવ જ જયશાળી નીવડે છે. એ ભાવના અને અનુભવ સર્વનો નિર્ણય કરવામાં શક્તિમાન છે, તેમજ સર્વ પ્રમાણોના જીવિત રૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પદાર્થ વિચાર નામનો સર્ગ 144મો સમાપ્ત. સર્ગ 145મો તેજની અંદરનો તથા બહારનો અનુભવ. આ 145મા સર્ગમાં કફ, પિત્ત અને વાત વડે નાડીઓ પુરાઈ જતા ઓજની અંદર જીવના કલ્પી લીધેલા અનેક જાતના સ્વપ્નના ભેદો તથા ઇન્દ્રિયો વડે અનુભવાતા બહારના અનુભવો વર્ણવા છે. મુનિ બોલ્યા, જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખ થાય છે ત્યારે જીવ જાગ્રત નામે કહેવાતા બાહ્ય સ્વપ્નને દેખે છે. પછી ઇન્દ્રિયો જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે જીવ અંદરના સ્વપ્નને અનુભવે છે. જ્યારે ઇન્દ્રિયો બહાર અને અંદર બંને બાજુ અતિ તીવ્ર સંવેગથી પ્રવૃત્ત થાય છે ત્યારે જીવ તે બંનેને અનુભવે છે. જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખ થઈ જાય છે અને ચિત્ત આકુળ થઈ જાય છે ત્યારે મનોરાજ્યના જેવો અને સંકલ્પ વડે કલ્પાયેલો આંતર વ્યવહાર મ્લાન રીતે અનુભવમાં આવે છે. ઇન્દ્રિયો જ્યારે અંતર્મુખ થઈ જાય છે ત્યારે જીવ માત્ર વાસનામય હોવાથી અતિ સૂક્ષ્મ સ્વપ્ન સંબંધી જગતને જાણે તે સ્થૂળ વિસ્તીર્ણ હોય તેવું દેખે છે. વસ્તુતઃ જોતા બાહ્ય કિંવા આંતર એ બેમાંથી એકેય જગત સ્થૂળ રૂપે કોઈ દિવસ છે જ નહીં. પરંતુ જીવને દરેક વિષયનો અનુભવ કરવામાં સાધનરૂપ ઇન્દ્રિયોની નિર્બાધ પ્રવૃત્તિ જ જગતમાં સ્થૂળતાને કલ્પી લે છે. તેને સ્થૂળ રૂપે અનુભવે છે અને તે જ જગતરૂપ છે. જીવ સત્તા વડે નિયમિત રહેનાર ઇન્દ્રિયો જ્યારે સંપૂર્ણપણે બહિર્મુખ થઈ જાય છે ત્યારે તે બાહ્ય સૃષ્ટિને અનુભવે છે. વસ્તુતઃ જોતા ચિદ્રૂપ જીવ જ પોતે જગત રૂપે થઈ રહેલો છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, ઘ્રાણ, નાસિકા, જીહ્વા ઇત્યાદિ ઇન્દ્રિયો વડે યુક્ત અને વાસનામય અંતઃકરણને ધારણ કરી રહેલો આતિવાહિક દેહ પ્રાણરૂપી જે મૂર્તિ વડે સંયુક્ત છે તે જ કુટસ્થ સાક્ષી ચૈતન્યનો આભાસ પડતા ચિદ્રૂપ જીવના નામથી ઓળખાય છે. કુટસ્થ ચૈતન્ય અવિનાશી ચિદાકાશ રૂપ છે અને જીવને નામે ઓળખાય છે. તે સર્વત્ર સદાકાળ સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થઈ રહેલો છે અને તેથી તે સર્વ ઠેકાણે સર્વને દેખે છે. જીવ પોતે અણુરૂપ છે. તે જ્યારે સર્વ ઇન્દ્રિયોને સમેટી લઈને નાડીઓની અંદર પથરાઈ રહેલા કફરૂપ અન્નરસ વડે વીંટાઈ જાય છે ત્યારે તે ઇન્દ્રિયોના સૂક્ષ્મ ભાગમાં જ નાડીઓની અંદર અનેક પ્રકારની સ્વપ્ન સંબંધી ભ્રાંતિને અનુભવે છે. તે સમયે જીવ પોતે સ્વપ્નની અંદર જાણે ક્ષીરસાગરમાં ઉડતો હોય તેમ ચંદ્રોદયવાળા આકાશમાં ચાલ્યો જાય છે અને વિકસિત થયેલા અનેક જાતિના કમળવાળા સરોવરમાં પ્રવેશ કરે છે. ત્યારે જીવરૂપી આકાશમાં પુષ્પમય દિવ્ય વાદળાના પ્રતિનિધિરૂપ દેખાતા સરોવર તેમજ ભમરાઓના ગુંજારો વડે સુશોભિત તથા વસંત ઋતુના અંતઃપુર સમાન રમણીય ઉપવનો ખડા થઈ જાય છે. સ્વપ્નની અંદર મંગળ વડે યુક્ત લીલાલોલ લલના સમૂહથી સુશોભિત અને ભક્ષ્ય ભોજ્ય આદિ અન્નપાન વડે પરિપૂર્ણ ઘરના આંગણામાં ઝગમગતા ઉત્સવો ઉજવાતા જોવામાં આવે છે. પુષ્પવાળી ફીણરૂપી હાસ્ય વડે રમણીય માછલીયરૂપી ચપળ નેત્રને ધારણ કરી રહેલ અને પૂર્ણ જોશમાં ચાલી જતી નદીઓ વિલાસ વડે સમુદ્રમાં જતી દેખાય છે. હિમાલયના શુભ શિખરો અને અતિ શીતળ મહેલો જાણે ચંદ્રમય ભીંતો વડે બનાવેલા હોય તથા જાણે કળી ચૂનો દહીં સાફ કરી રાખ્યા હોય અથવા અમૃત વડે ભીંતોને ધોઈ લીધેલા હોય એવા દેખાય છે. કફ પ્રદાન અન્નરસ વડે
કફ પ્રધાન અન્નરસ વડે નાડી પૂરાઈ જાય ત્યારે સ્વપ્નની અંદર શિશિર ઋતુની વૃષ્ટિ વડે તેમજ હેમંત ઋતુના તથા વર્ષા ઋતુના મેઘો વડે વીંટાયેલી અને શ્યામ કમલિનીઓની લતાઓ તથા બળતણો વડે સુશોભિત સ્થળો જોવામાં આવે છે. પુષ્પોના સમૂહો વડે આચ્છાદિત વિશ્રાંત થઈ રહેલ હરિણો અને પથિકો વડે વ્યાપ્ત તથા સ્નિગ્ધ પલ્લવોવાળા વૃક્ષોની છાયા વડે સુશોભિત નગરના ઉપવનોની ભૂમિઓ દેખાય છે. કદમ, કુંદ, ડોલર, મંદાર આદિના મકરંદોની ચંદ્ર જેવી ઉજ્જવળ કાંતિ વડે શોભી નીકળતા આસનો, સ્થાનો અને તેની સુંદર રચનાઓ વડે રમણીય દેખાતી પુષ્પસ્થલીઓ, પુષ્પોના અકૃત્રિમ સ્થળો પણ જોવામાં આવે છે. વળી કમલિનીઓના સમૂહવાળી શ્યામ સુંદર પુષ્પસ્થળને ધારણ કરી રહેલ અને વાદળા વગરના નિર્મળ આકાશના જેવી સ્નિગ્ધ વન પંક્તિઓ દેખાય છે. કેળ, ડોલર, કદંબ આદિ વૃક્ષોને અને જુદી જુદી જાતના મૃગોને પોતાના શિખરમાં ધારણ કરી રહેલ તથા ચપળ અને રમણીય લીલાયુક્ત પલ્લવો વડે સુકોમળ પર્વતોની પંક્તિઓ દેખાય છે. લીલા વડે વળી ગયેલ પુષ્પયુક્ત છૂટા કેશપાશ વડે જાણે કોઈ મૂર્તિમાન માલતીની લતા જ હોય તેવી દેખાતી કોમળ અંગવાળી અને નૃત્ય કરી રહેલી બાળ અંગનાઓ દેખાય છે. વિકસિત થઈ રહેલ શ્વેત કમલિનીઓ જેવી ઉજ્જવળ અને સુંદર એવા સેંકડો ચામરો વડે, સેંકડો પાનપત્રો વડે અને સેંકડો ચંદરવા વડે વીંટાયેલ રાજાઓની સભાઓ દેખાય છે. વેલાના સમૂહોની વિચિત્ર રચનાના વિલાસો વડે સુશોભિત અવયવોને ધારણ કરનાર અને ચપળતાથી વહ્યા જતા જળોના ધોળિયામાં થયા કરતા પક્ષીઓના સૂક્ષ્મ ધ્વનિ વડે ગંભીર વન પંક્તિઓ દેખાય છે. પૃથ્વીને વૃષ્ટિ વડે પોષણ આપવામાં ભયંકર રૂપને ધારણ કરનાર અને મેઘો વડે યુક્ત પર્વતોવાળી 10 દિશાઓ જોવામાં આવે છે તથા તેઓ જળબિંદુઓ તેમજ ઝાકળરૂપી હાડને પોતાની અંદર ધારણ કરી રહેલી હોય છે. ઓજની અંદર અણુરૂપે રહેલો જીવ પિત્ત પ્રધાન રસ વડે નાડી ભેદાઈ જતા પોતે વ્યાપ્ત થઈ જાય છે. ત્યારે ત્યાં સ્વપ્નમાં પવનના ઝપાટાથી સુકાઈ ગયેલા કેસુડાના વૃક્ષોના જેવી સુશોભિત તથા ઉજ્જવળ કમળોના દળો અને પલ્લવોના જેવી સુકોમળ જ્વાળાઓની પંક્તિઓને દેખે છે. તે પંક્તિઓ દાવાનળની શિખાઓના શ્યામ ધુમાડા વડે દિશાઓના મુખને શ્યામ કરી દે છે અને તપેલી રેતીના સંપર્કથી જળબિંદુઓ રૂપી અશ્રુઓને ધારણ કરનાર નદીઓ રૂપી શિરાઓ વડે યુક્ત હોય છે. તેમાં અગ્નિના જેવા કર્કશ ચક્રની ધારાના જેવી તીક્ષ્ણ કાંતિવાળા અને દાવાનળ રૂપી વિષયના આવેશ વડે જળાશયોને વ્યાપ્ત કરી દેનારા સૂર્યો જોવામાં આવે છે. તે પ્રસ્વેદને, ઉષ્ણ થઈ રહેલા સમુદ્રને કિંવા સ્વેદથી ભીંજાઈ રહેલા ત્રૈલોક્ય મંડળને દેખે છે અને ખારને સ્ત્રવનાર તથા ઘાટી ઝાડીઓ વડે યુક્ત અરણ્યો પણ તેમાં જોવામાં આવે છે. જીવ ચિત્ત વડે વ્યાપ્ત થઈ જતા સ્વપ્નની અંદર પ્રવાહમાં વહી જતા સારસ પક્ષીઓ વડે સુશોભિત ઝાંઝવાના જળમાં તરે છે અને પૂર્વે કોઈ દિવસે ન દીઠેલા સ્થળોને તથા પૂર્વે કોઈ દિવસ ન થયેલા વૃક્ષોને દેખે છે. તે ભયને લીધે રસ્તામાં દોડ્યા જતા અને તપેલી ધૂળ વડે ધૂસર થઈ ગયેલા પોતાના આત્માને દેખે છે. તેમાં છેટેથી અમૃતના જેવા દેખાતા સ્નિગ્ધ છાયાવાળા રસ્તા પરના વૃક્ષો પણ જોવામાં આવે છે. જ્વર વડે વ્યાપ્ત થઈ રહેલા પોતાના શરીરના આકારને, અગ્નિના જેવા તપી ગયેલા જગતને, ધૂળ વડે વ્યાપ્ત થઈ રહેલા દેશોવાળા દિશાઓના મુખોને અને તેવા જ પ્રકારની પોતાની ઇન્દ્રિયોને તે દેખે છે. ઘરની અંદર, ગામની અંદર, સમુદ્રની અંદર, પર્વતની અંદર, વનની અંદર અને આકાશની અંદર બધી દિશાઓ પ્રજ્વલિત અગ્નિવાળી જોવામાં આવે છે. અગ્નિની વૃષ્ટિ કરનારા અનંત મેઘોની ઘટાઓને કોઈ પ્રબળ શૂરવીર પેઠે ચો તરફ ધારણ કરનાર
શરદ, ગ્રીષ્મ અને વસંત ઋતુઓ દેખાય છે. તડકાને ઉત્પન્ન કરનારા તાપોનો પણ અનુભવ થાય છે. ઘાસ, પલ્લવો, લતાઓના સમૂહો, મેઘોના સમૂહો અને ગરમી વગેરેથી ઢંકાઈ રહેલા પૃથ્વીના પ્રદેશો જોવામાં આવે છે. સુવર્ણનું આકાશ અને તેવા જ પ્રકારનું ભૂતળ, તપી ગયેલા દિશાઓના તટો અને તપી ગયેલી અનેક નદીઓ તથા તપી રહેલા હિમાલયના કેટલાક પ્રદેશો દેખાય છે. અન્નરસની અંદર કફ પિત્તનું પ્રાધાન્ય ન રહેતા કેવળ વાયુને લીધે પૂર્ણ થઈ રહેલા નાડી પ્રદેશમાં પ્રવિષ્ટ થઈ રહેલો અનુરૂપ જીવ જ્યારે વાયુ વડે ઘેરાઈ જાય છે ત્યારે ઓજની અંદર તે નીચે પ્રમાણે અનેક સ્વપ્નોને દેખે છે. પવનના બળથી બુદ્ધિમાં ક્ષોભ ઉત્પન્ન થવાને લીધે પૂર્વે ન જોયેલી વિલક્ષણ પૃથ્વી જોવામાં આવે છે. તેમજ નગરો, ગામડા, પર્વતો, સમુદ્રો અને વનોના સમૂહો પણ અપૂર્વ જોવામાં આવે છે. પોતે જાણે આકાશમાં ઉડતો હોય એવું દેખાય છે. શિલાઓ અને પર્વતના સ્થળો જોવામાં આવે છે. મેઘોની ગર્જના વડે ગાજી રહેલા દેશો દેખાય છે અને કુંભારના ચક્ર વિના જ ઘડાઓનું ભ્રમણ ઇત્યાદિ જોવામાં આવે છે. ઘોડાઓ, ઊંટો, ગરુડો, વાદળા અને હંસો ઉતરતા તથા ઉપર ચડતા જોવામાં આવે છે. યક્ષો તથા વિદ્યાધર જતા આવતા અને ઘૂમતા દેખવામાં આવે છે. પર્વતો, આકાશ, પૃથ્વી, નદીઓ, પ્રત્યંત પર્વતો, તળેટીઓ કિંવા શિલાઓના સમૂહ, વનના વૃક્ષો, ગામડા, નગરો, દિશાઓ અને ભયભીત અવયવોવાળા મનુષ્ય આદિ પ્રાણીઓ સમુદ્રમાં થનારા પરપોટાની પેઠે કંપી રહેલા જોવામાં આવે છે. અંધકૂપમાં પડેલા અથવા તો વિસ્તીર્ણ સંકટમાં આરૂઢ થઈ રહેલા પોતાના આત્માને દેખે છે અને ઠેઠ આકાશ સુધી અડકનારી રચનાવાળા તથા શોભાવાળા વૃક્ષોને અને પર્વતોને પણ જુએ છે. વાત, પિત્ત અને કફ વડે યુક્ત જીવ જ્યારે પવનની પ્રધાનતાને લીધે વાયુને અધીન થઈ રહેનારા નાડીઓના ભાગમાં પ્રવિષ્ટ થઈ રહ્યો હોય છે ત્યારે તે નીચે પ્રમાણેના સ્વપ્નોને અનુભવે છે. પર્વતોની વૃષ્ટિ પડતી જોવામાં આવે છે. સુંદર શિલાઓની વૃષ્ટિનું સંકટ અનુભવવામાં આવે છે. ફાટી જતા મંદિરોના અને પર્વતોના શિખરોના કડાકાની સાથે ભમતા વૃક્ષોના સમૂહો દેખાય છે. ભમતી જણાતી વનોની રચનાની સાથે સંદિગ્ધ વાદળાનો ઉત્કટ દેખાવ નજરે પડે છે. દિશાઓના મધ્યભાગો સિંહો, હાથીઓ અને વર્ષા ઋતુના મેઘો વડે સંપૂર્ણ રીતે વ્યાપ્ત થયેલા જોવામાં આવે છે. વળી દિશાઓનો મધ્ય ભાગ તાલ, તમાલ અને હિંતાલ નામના વૃક્ષોના સમૂહમાં પથરાઈ રહેલા અગ્નિ વડે વ્યાપ્ત દેખાય છે. ગુફાઓમાં ઘૂમી રહેલા પવનના અવાજવાળા ઘોઘાટ વડે પેદા થતો ઘાટો ઘોઘરો અવાજ સાંભળવામાં આવે છે. મંદરાચર રૂપી મંથનદંડની ગંભીર શબ્દરચનાથી સુંદર તથા પરસ્પર ભેદ કરવામાં દુર્વાર સંઘર્ષથી યુક્ત ગુફાઓ પણ દેખાય છે. પર્વતના બે શિખરના મધ્ય માર્ગમાંથી પ્રવાહ ચાલવાને લીધે અવાજ થવાથી જાણે બંને શિખરો પરસ્પર અથડાતા હોય તેવો જ ભાવ બતાવનારી ચક્રવાક આદિ પક્ષીઓના શબ્દોના સમૂહ વડે કર્કશ જણાતી અને મુક્તલતા એકાવલી હારની પેઠે વહ્યા જતા પોતાના પ્રવાહના પડવા વડે જાણે આકાશને માળાઓ વડે યુક્ત બનાવી દેતી નદીઓ દેખાય છે. શિલાઓના ટુકડાઓ વડે પૂર્ણ જળથી આકાશને પૂર્ણ કરી દેનાર અને પ્રવાહમાં વહ્યા જતા વનોના તથા વાદળાના પરસ્પર પછડાવાથી ઠેઠ સપ્તર્ષિ લોક સુધી પહોંચી વળનાર મહાસાગર પણ જોવામાં આવે છે. તે સમુદ્ર પરસ્પર તરંગોના સિંચવાથી ધોવાઈ ગયેલી દશે દિશાઓને જોઈને કેમ જાણે હસતો હોય તેવો જણાય છે. વળી તે દિશામાં વ્યાપ્ત થઈ જનારા પોતાના કડકડાટીવાળા અવાજ વડે ફાટી જનારા પર્વત શિખરોથી જાણે ઘંટી ટાંકવાના શબ્દ વડે સંયુક્ત હોય તેવો ભાવ બતાવે છે.
વળી એ સમુદ્રની અંદર આકાશમાં ગતિ કરી રહેલા પવનને લીધે કંપી રહેલા વનને વિશે પવનને અનુસરીને થયા કરતું લતાઓનું નૃત્ય જોવામાં આવે છે. તે સમુદ્ર શબ્દ કરી રહેલ અને પોતે જ પોતાના વેગ વડે તથા પરસ્પર અથડાવાથી ઉત્પન્ન કરેલ પાષાણોના તે સમુદ્ર શબ્દ કરી રહેલ અને પોતે જ પોતાના વેગ વડે તથા પરસ્પર અથડાવાથી ઉત્પન્ન કરેલ પાષાણોના ચૂર્ણથી કાબરા રંગના થઈ રહેલા શેવાળ આદિને ધારણ કરતો જોવામાં આવે છે. જેમ શૂરવીર પુરુષોના પરસ્પર પ્રહારમાં પ્રથમ મોટો કોલાહલ ઉત્પન્ન થાય છે, તેમ તાળીઓના વનમાં ગંભીર મરમર થઈ રહે છે. આથી જાણે ત્રણેય લોક તે સમયે ક્રૂર પ્રાણીઓના આક્રંદ વડે યુક્ત હોય તેવા જણાય છે. વાત, પિત્ત અને કફ એ ત્રણેય વડે જ્યારે નાડીઓ પૂર્ણ થઈ રહી હોય છે ત્યારે ઉપર વર્ણવ્યા પ્રમાણે કાષ્ઠ, પાષાણ, માટી, વાયુ અને શૂરવીરો વડે વીંટાઈ સ્વપ્નની અંદર જળ બની ગયેલો જીવ પીડિત દશામાં રહે છે. જીવ જ્યારે પૂરી તતિ નામની નાડીમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે તેને આગળ ચાલવા માટે છિદ્ર મળતું નથી. આથી પ્રાણ પવન વડે થનારી તેની ચપળતા બંધ પડે છે અને પડખાના અસ્થિઓની ગ્રંથિ વડે તે જાણે શિલાઓના સમૂહથી કોઈ ગુફામાં રૂંધાઈ રહેલો હોય તેમ વ્યાપારમાં અસમર્થ થઈ જાય છે. ત્યારે માટીની અંદર રહેલા નાના કીડાની પેઠે, શિલાની અંદર બખોલમાં રહેલા દેડકાની પેઠે, ગર્ભની અંદર ગર્ભાશયમાં રહેલા અપક્વ બાળકની પેઠે, ફળની અંદર રહેલા બીજની પેઠે, બીજના ગર્ભમાં રહેલા અંકુરની પેઠે, દ્રવ્યના પિંડની અંદર રહેલા પરમાણુની પેઠે અને અશ્રાંતપણે સ્તંભની અંદર રહેલા કલ્પનામય પુતળીના દેહની પેઠે તે સ્થળમાં રોકાઈ રહે છે. ત્યારે ઘાટા ઓજની અંદર તે પોતે અંધારા કૂવાના અંદરના ભાગ જેવી અંધકારમય અને શિલાના ગર્ભ જેવી એક રસ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરે છે. જ્યારે ખાધેલું અન્ન પાક વડે પરિણામને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના જવા આવવાનો માર્ગ ખાલી થઈ જાય છે ત્યારે જીવ પ્રાણ સંચાર દ્વારા નીકળવાનો યત્ન કરે છે અને પ્રાણ વડે બોધને પ્રાપ્ત થઈ સ્વપ્ન અનુભવે છે. જ્યારે દેહની અંદર પરિણામ પામનારા અન્ન રસો જીવ સહિત નાડીઓના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે જીવ ઓજની અંદર જ પર્વતોની અતિવૃષ્ટિને સ્વપ્નમાં અનુભવે છે. બહુ પ્રદીપ્ત જઠરાગ્નિથી વ્યાપ્ત થઈ રહેલા વાત, પિત્ત આદિના યોગ વડે જીવ બહાર અને અંદર બહુ જ ગભરાટને અનુભવે છે. જો તેમનું બળ થોડું હોય છે તો થોડો ગભરાટ અનુભવમાં આવે છે. જેમ સ્વપ્નમાં જીવ વાત, પિત્ત આદિના યોગથી પરવશ બની જઈ અનેક પ્રકારની ભ્રાંતિ દેખે છે, તેમજ બહાર પણ વાત, પિત્ત આદિના યોગથી તે ભ્રાંતિ અનુભવે છે. જ્યારે વાત, પિત્ત, કફ આદિ અનેક આદિ વડે અન્નરસમાંથી થોડો ક્ષોભ ઉત્પન્ન થાય છે ત્યારે બહાર અને અંદર ભ્રાંતિ વડે થોડું દ્રશ્ય જોવામાં આવે છે. જ્યારે વાત, પિત્ત આદિ એ સર્વ દોષો સમાનતાથી રહ્યા હોય છે ત્યારે બહાર અને અંદર દ્રશ્ય પણ એક સમાન રીતે જ અનુભવમાં આવે છે. જ્યારે તેઓ અત્યંત ક્ષોભને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે બહાર અને અંદર અત્યંત ભ્રાંતિના દેખાવો જોવામાં આવે છે. જીવ જ્યારે કુપિત થયેલા વાત, પિત્ત, કફ આદિ દોષો વડે વીંટાઈ રહે છે ત્યારે ભૂમિ, પર્વતો તથા આકાશ વગેરે કંપતા જોવામાં આવે છે. ત્યારે અગ્નિના સમૂહ વડે થતી જ્વાળાઓનું બળવું, આકાશમાં ઉડવું, ચંદ્રનો ઉદય, હિમાચલ અને વન દેખાય છે. વળી વૃક્ષો તથા પર્વતો પાણીમાં તરતા જણાય છે અને સમુદ્રમાં પોતે ડૂબી જતો હોય તથા બહાર નીકળતો હોય એમ જોવામાં આવે છે. ત્યારે દેવગૃહોમાં સુરત ક્રીડા જોવામાં આવે છે. વળી ત્યારે પર્વતોમાં, ઉપવનોમાં અને ધોળા વાદળાની પીઠ ઉપર પોતે બેઠો હોય એવું જોવામાં આવે છે.
ધોળા વાદળાની ઊંચાઈ, મોટા પર્વત વડે વહેરાવું, નરકના અનુભવનો ભ્રમ, આકાશની અંદર તાલ, તમાલ, હિમતાલ આદિ વૃક્ષોની માળાઓનું ચલનવલન, ચક્રના જેવી ચેષ્ટા વડે પડી જવું, આકાશમાં ત્વરાથી ઉડવું, શૂન્ય સ્થળમાં અનેક મનુષ્યોના સમૂહનું દેખાવું, સ્થળમાં પણ સમુદ્રમાં ડૂબી જવાની ભ્રાંતિ, મહા અંધકારમય મધ્યરાત્રિમાં થતો વિચિત્ર અને વિપરીત વ્યવહાર જોવાવો, રાત્રિની અંદર દિવસના જેવો સૂર્યનો પ્રકાશ, દિવસે દુર્ભેદ્ય એવા અંધકારનું દેખાવું, આકાશમાં પર્વતો સહિત પૃથ્વીનો આભાસ, ગાંઠી ભીંતોના બંદોબસ્તમાં ભીંત વગરના વિશાળ સ્થળની પ્રતીતિ, આકાશની અંદર ભીંતોના બંધો, શત્રુમાં મિત્રભાવ, પોતાના મનુષ્યોમાં પરબુદ્ધિ, દુર્જનમાં સુજનપણું, ખાડાઓમાં સરખી જમીનની ભ્રાંતિ અને સરખી જમીનમાં ખાડાઓનો ભ્રમ, આવું તે જુએ છે અને અનુભવે છે. વળી ઉત્તમ ગીતોના આલાપ સાંભળવામાં આવે છે અને ચૂના વડે ધોળા સુચિત્રિત તથા શ્વેત સ્ફટિકના, રૂપાના કે માખણના પર્વતો જોવામાં આવે છે. વળી ઇન્દ્રિયોની વૃત્તિઓ વાતાદી ધાતુઓની વિષમતાને લીધે નિદ્રા વડે સંકુચિત થઈ જાય છે, ત્યારે અંદર સ્વપ્નમાં કદમના અને તેની બીજી જાતિના તથા લીંબુના કે બીજોરાના પલ્લવોના ગુચ્છાઓ વડે બનાવેલા ઘરોની અંદર જેમ ભ્રમરો પોતાની સ્ત્રીઓ સાથે કમળોની અંદર વિહાર કરે છે, તેમ પોતે સ્ત્રીઓ સાથે વિહાર કરે છે, એમ ભ્રાંતિને અંદર સ્વપ્નમાં તે દેખે છે. પછી જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રફુલ્લ થાય છે, એટલે તે વિહાર આદિને બહાર પણ દેખે છે. વાયુ આદિ ધાતુઓ અસમાન થાય છે, ત્યારે પુરુષો જેવી રીતે સ્વપ્નમાં અનેક વસ્તુઓને દેખે છે તથા અનુભવે છે, તેમ બહાર પણ જાગ્રતમાં એ દોષોના બળથી એવા જ પ્રકારના અનેક પદાર્થોને દેખે છે અને અનુભવે છે. વાયુ આદિ ધાતુની અસમાનતાવાળા જીવોને એવી રીતે બહાર અને અંદર અનેક પ્રકારના અતિ ભયંકર કાર્યો વિપરીતપણે જોવામાં આવે છે. વાયુ આદિ ધાતુઓ સમાન હોય તો ઓજની અંદર રહેલા આ જીવ આ વ્યવહારની સ્થિતિ પણ પોતાની મેળે સમાનપણે દેખે છે. ત્યારે તે નગરો, ગામડા, મોટા શહેરો અને અરણ્યોના સમૂહોની યથાસ્થિત દશા, શાંત જળ, વૃક્ષોની સુશોભિત છાયા અને દેશોની અંદર મુસાફરોનું જવું આવવું અનુભવે છે. તે જ પ્રમાણે સુખરૂપ પ્રકાશ આપનાર સૂર્ય, ચંદ્ર, તારા અને રાત્રિ દિવસ વડે સુશોભિત એવું આ સર્વ દ્રશ્ય મિથ્યા હોવા છતાં તે જાણે સત્ય હોય તેમ તેને ભાસે છે. જેમ પવનની અંદર તેની ચલન શક્તિ રહી છે, તેમજ ચિદરૂપ પરમ તત્વની અંદર આ દ્રશ્યનો ચમત્કાર રહ્યો છે. તે અસત્ય છે છતાં સત્ય જેવો ભાસે છે અને અભિન્ન છે છતાં જાણે ભિન્ન હોય તેવો થઈ રહ્યો છે. ચિદાકાશ રૂપા સર્વ જગત શાંત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન વડે સમી જાય છે, એટલે બ્રહ્મથી કશું પણ જુદું નથી. કેમ કે સત્ય બ્રહ્મ કાંઈ જન્ય જગત રૂપે ઉદ્ભવતું નથી. આકાશના જેવા નિર્વિકાર અને અનંત ચિદરૂપ તત્વના સ્વરૂપમાં આભાસ રૂપે રહેલું જગત અનંત રૂપે ભાસે છે, બાકી તે કશી બીજી વસ્તુ નથી. શ્રી યોગવાસી મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સુષુપ્તિ વર્ણન નામનો સર્ગ 145મો સમાપ્ત. સર્ગ 146મો અદ્વૈત બ્રહ્મનું વર્ણન. આ સર્ગ 146મો અદ્વૈત બ્રહ્મનું વર્ણન. આ 146મા સર્ગમાં પોતાને પ્રસ્તુત સ્વપ્ન જોયા પછી થયેલી સુષુપ્તિ વિશે વર્ણન આવશે અને ફરીવાર પાછા સ્વપ્નના વર્ણન વડે બ્રહ્મ અદ્વૈત વિશે વિસ્તારથી કહેવામાં આવશે. વ્યાધ બોલ્યો, હે મુનિશ્રેષ્ઠ, એ પ્રાણીના હૃદયની અંદર રહેલ ઓજને વિશે આપ રહ્યા હતા. એ ઓજ વસ્તુતઃ જોતા ભ્રાંતિરૂપ હતું,
તો એ પછી આપને શો અનુભવ થયો? મુનિ બોલ્યા, હે પ્રિય વ્યાધ, હું તે પ્રાણીના તેજો ધાતુમાં ઓજમાં કિંવા આનંદમય કોષમાં રહ્યો હતો અને એ પ્રાણીના જીવની સાથે લિંગ દેહ વડે મિશ્રિત થઈ ગયો હતો. મેં પછી જે કાંઈ અનુભવ્યું તે તમે સાંભળો. તે સમયે મહાઘોર એવો કલ્પાંતનો ભ્રમ થઈ રહ્યો હતો અને મોટા પ્રૌઢ પર્વતોને ઘાસની પેટે વહન કરનારો પ્રલયકાળનો પવન વહાતો હતો. તે સમય કોણ જાણે ક્યાંયથી પર્વતોની વૃષ્ટિ થવા લાગી અને તેમાં વિસ્તારવાળા અનેક વનો, શિખરો, ગામડાં અને નગરો ઘસડાવા લાગ્યા. હું જ્યારે તે પ્રાણીના ઓજની અંદર તેના જીવની સાથે એકતાને પ્રાપ્ત થઈ ગયો ત્યારે તેમાં સૂક્ષ્મ રૂપે રહેલા મેં પર્વતની વૃષ્ટિ જોઈ. હું તે પ્રાણીની નાડીની અંદર રહેલા અન્નરસના થોડા ભાગરૂપી પર્વતના ઊંચા પૂર વડે સંકુચિત આકારવાળો બની ગયો. અંધ તામિસ્ત્ર જેવી અથવા અજ્ઞાનરૂપી અંધકાર વડે મિશ્ર એવી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરવા લાગ્યો. કેટલાક સમય સુધી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કર્યા પછી ધીરે ધીરે કમળોના સમૂહની પેઠે હું જાગૃત થવા લાગ્યો. અંધકારમાં બંધ કરી રાખેલી દ્રષ્ટિ જેમ તેજના ચક્ર જેવી જોવામાં આવે છે તેમ સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયેલું મારું પોતાનું આત્મતત્વ જ સ્વપ્ન ભાવને પ્રાપ્ત થઈ ગયું. સુષુપ્તિની વિશ્રાંતિનો અનુભવ કર્યા પછી મેં સ્વપ્ન નિદ્રામાં પ્રવેશ કર્યો. પછી સમુદ્ર જેમ પોતાની અંદર તરંગ આદિ અનેક વિકારોને જુએ છે તેમ મેં તે ઓજની અંદર દ્રશ્યને જોયું. જેમ ચલન શક્તિથી રહિત નિશ્ચળ પવનની અંદર ચલન શક્તિ અભિન્ન સત્તાથી રહી હોય છે તેમ એ ચિદાકાશરૂપ દ્રશ્ય તે સમયે મને દ્રશ્ય રૂપે જોવામાં આવતું હતું. જેમ અગ્નિ આદિમાં ઉષ્ણપણું રહે છે, જળ આદિમાં દ્રવપણું રહે છે અને મરી આદિમાં તીખાશ રહે છે તેમ ચિદાકાશની અંદર જગત રહેલું છે. સ્વપ્ન સૃષ્ટિરૂપી દ્રશ્ય એક ચિદરૂપ છે. તેથી ચેતન સત્તા વડે જેમ માતાના ઉદરમાંથી બાળક પુત્રનો પ્રસવ થાય છે તેમ સુષુપ્તિ અવસ્થારૂપી દ્રશ્યમાંથી તે ઉત્પન્ન થયું હતું. વ્યાધ બોલ્યો, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, આપે સુષુપ્તિમાં પણ દ્રશ્ય ભાવ કહ્યો તો સુષુપ્તિમાં શી દ્રશ્યતા રહી છે તે કહો. તે પ્રાણીના સુષુપ્તિ અવસ્થાવાળા આત્મામાંથી અથવા તમારા પોતાના સુષુપ્તિવાળા આત્મામાંથી ઉત્પત્તિવાળું જગતરૂપી દ્રશ્ય શું બીજે જ પ્રકારે ઉત્પન્ન થાય છે અથવા તો સર્વ દ્રશ્યનો લય થઈ જતા જે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે તે કાંઈ જુદા જ પ્રકારની છે? મુનિ બોલ્યા, ઘટ આદિ અને જગત આદિ ઉત્પન્ન થાય છે, ભાષે છે અને પ્રસિદ્ધ રૂપે પ્રતીતિમાં આવે છે. આ સર્વ દ્વૈત ભ્રમવાળા મૂર્ખોનો પ્રલાપ કેવળ કલ્પનાત્મક છે. વસ્તુતઃ જોતા જાત એવો શબ્દ સન્માત્રનો જ એક પર્યાય છે. તે શી રીતે છે તે તમે સાંભળો. જની ધાતુ જની પ્રાદુર્ભાવે એમ જણાવી પાણીની આદિએ પ્રાદુર્ભાવ રૂપી અર્થમાં કહ્યો છે. હવે પ્રાદુર્ભાવ શબ્દનું પણ મૂળ સ્વરૂપ જોઈએ તો તેનું મુખ્ય અંગ ભૂધાતુ છે. એ ભૂધાતુ પાણીની આદિ ઋષિઓએ ભૂ સત્તાના અર્થમાં જ કહેલું છે અને તેને લીધે જ પ્રાદુર એવા ઉપસર્ગવાળા ભાવ શબ્દ વડે પ્રકટ રૂપે જણાતા પદાર્થોનો નિર્દેશ કરવામાં આવે છે. તે નિત્ય સિદ્ધ સ્વપ્રકાશ ચિદાત્મા રૂપે જ છે. કદાચ જાત એટલે જાત એટલે સર્ગથી કંસમાં સૃષ્ટિથી ઉત્પન્ન થયેલો એવો અર્થ કરવામાં આવે તો પણ સર્ગ શબ્દ સૃજ ધાતુમાંથી ભાવમાં ધંગ પ્રત્યે લાગતા સિદ્ધ થાય છે અને ધંગનો અર્થ ભાવ અથવા સત્તા કહેવાય છે. તેમાં એ સૃજ ધાતુના અર્થનો અભેદ સંબંધ વડે અન્વય કરીએ એટલે સદરૂપ અર્થનો લાભ થાય છે. તેથી એ સર્ગ પણ સદરૂપ પરમાત્માથી જુદો કહી શકાતો નથી.
સર્વ આપણી વિદ્વાનોની દ્રષ્ટિમાં કશું ઉત્પન્ન થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પરંતુ સર્વ શાંત તથા જન્માદિ વિકારથી રહિત સદરૂપ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ સત્તારૂપ છે અને જગત પણ બ્રહ્મરૂપ હોવાથી સર્વ સત્તારૂપ છે. તો પછી તેમાં કયા વિધિ નિષેધનો અવકાશ છે તે તમે જ કહો. બ્રહ્મની અંદર જે માયાશક્તિ રહેલી છે તે વડે જ અમુક પદાર્થ છે અને અમુક નથી એવો લૌકિક વ્યવહાર થાય છે. કેમ કે તે બ્રહ્મ જ માયાના યોગથી અવિવેકીઓને તેવા પ્રકારે ભાસે છે. જેમ જેમ માયાશક્તિનો વિકાસ થતો જાય છે તેમ તેમ સર્વના આત્મારૂપ બ્રહ્મ સર્વશક્તિમાન થઈ જઈને સર્વ પદાર્થ રૂપે પ્રતીત થાય છે. પરમાર્થને જાણનાર તુરીય અવસ્થામાં સદા રહેનાર પંડિતોની દ્રષ્ટિમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આદિ કશું છે જ નહીં અને યથાસ્થિતપણે સર્વ રહેલું પણ છે. જેમ સ્વપ્નનગર અને સંકલ્પનગર અનુભવમાં આવતા છતાં તેનું કશું પણ વાસ્તવ સ્વરૂપ નથી, તેમ સૃષ્ટિના આરંભથી માંડી આ જગત અનુભવમાં આવતા છતાં તેનું કશું પણ વાસ્તવ સ્વરૂપ જ નથી. આ સ્વપ્ન સૃષ્ટિનો દ્રષ્ટા એવો જીવ પ્રાણ આદિ ઉપાધિવાળો આ લોકમાં સંભવે છે, પરંતુ સૃષ્ટિના આદિકાળમાં તો બીજું કશું ન હોવાથી દ્રશ્ય રહિત કેવળ શુદ્ધ ચિદાકાશ જ પ્રકાશે છે અને તે આકાશથી પણ વિશેષ સ્વચ્છ છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોતા અહીં દ્રષ્ટા કે ભોગતા કશું નથી. સર્વ એક ચિદરૂપ જ છે. તે કશારૂપ નથી છતાં કંઈક આરોપિત રૂપે પ્રતીતિમાં પણ આવે છે. તેને વિશે વાણી પહોંચી શકતી નથી, તેથી મૌનનો જ આશ્રય લેવો પડે છે. સૃષ્ટિના આદિકાળમાં કારણના અભાવને લીધે ચિદાકાશની અંદર સ્વપ્નનગર અને સંકલ્પનગરની પેઠે જેવા વિવર્તનો ઉદય થાય છે તેવો જ તે ઘણા લાંબા કાળ સુધી ઠેઠ પ્રલય પર્યંત રહે છે. આમ બાળક પોતાના અંગ વસ્ત્ર આદિ પર આલેખેલ વ્યાઘ્ર તથા સર્પ આદિના ચિત્રથી ભય પામે છે અને પ્રૌઢ પુરુષ અંગ વસ્ત્ર આદિમાં આલેખેલ વ્યાઘ્ર તથા સર્પ આદિથી ભય પામતો નથી. તે જ પ્રમાણે દ્વૈત રૂપ આ જે કંઈ છે તે ચિદાત્મા રૂપ જ છે. અજ્ઞાનને લીધે અવિવેકી પુરુષ તેનાથી ડરે છે, પરંતુ જ્ઞાન થવાથી જ્ઞાનીને તેનો ભય થતો નથી. તત્વદ્રષ્ટિથી જોતા આદિ, મધ્ય તથા અંતથી રહિત અનંત અને અતિ સ્વચ્છ બ્રહ્મ જ ભ્રાંતિને લીધે અતિ વિકારી અને નાના પ્રકારે થઈ રહેલ ભાસે છે. બાકી તે યથાસ્થિતપણે રહેનાર છે અને સદાકાળ પ્રકાશમય છે. આ જગત વિકારવાળું જણાય છે છતાં જ્ઞાનનો ઉદય થતાં તે વસ્તુતઃ શાંત બ્રહ્મરૂપ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સુષુપ્તિ વિચાર નામનો સર્ગ 146મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1583. પ્રસાદ આપી દો. નહીં લાડુ પ્રસાદ લેવા તો આપી દો. હા લાવું લેવા દે.
એમાં ફૂગ બૂગ નથી ને? હે ફૂગ નથી ને? ના જોઈ નાખો. એટલે ફૂગ બૂગ નથી ને? જોજો. છે ફૂગ છે? એ ત્યાં ત્યાં પથરાવી દેજો પેલા અંદર. ના એમ નહીં. શું છે? હા તો જવા દો. કયો મોર પ્રભુને આપી હા કયો હા સરસ્વતીને આપી બરાબર. તું લઈ લે એના ઘોઘરા પર તો પછી આ વસ્ત્રાળ મોકલે, ફૂગવાળો મોકલે. ના આ તો જુદા જતા તપેલા એ તો હારા હતા. સરસ હતા. આ તો જુદા તપેલામાં જે હતા ને તમારે એવા સારા હતા. હા સરસ હતા. ગણેશ ચતુર્થી, હા ગણેશ ચતુર્થી. ગણપતિ બાપાનો પ્રસાદ. હા એ તમે લેજો બધું. એ તમે લેજો તમે લોકો. એ આ લાવ્યા એ પ્રસાદ લીધો? એમણે લીધો દિલીપ પ્રભુ. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. બ્રહ્म कृपा ही केवलम आनंद मंगल ओम ओम ओम. सब ठीक है जी? आपको पिताजी की तबीयत ठीक है जी? क्या क्या तकलीफ? पिताजी को ऐसा कुछ नहीं, बुढ़ापे वाली बात है। अवस्था अवस्था कितने एज कितनी है? 84 प्लस है। 84. तो आप आए हो वाराणसी आए थे बनारस? वाराणसी महाराज जी वो हमारे साथी गए थे आपसे दर्शन करने। तो 2 जन आए थे, वो कहाँ आए थे? वो वाराणसी आए थे महाराज जी। हाँ वो 2 जन जी वो आपके साथी थे. जो आपको दर्शन कराए थे वो हमारे स्टाफ थे, मतलब तरह से जो आपको दर्शन कराए थे। और एक भक्त आए थे जो आपको आश्रम में मिलने आए थे होटल में, वो हमारे साथ थे। अच्छा. वो तो फिर बाद में क्या कहा उन्होंने? बोले कि आपका बॉम्बे ट्रांसफर सफल हो गया। बोले आपका ट्रांसफर क्यों हुआ अब हमें पता चला। हैं? वो बोले कि जब आपका ट्रांसफर बॉम्बे क्यों हुआ अब हमें पता चला। भगवत कृपा थी कि आपके दर्शन होने थे हमें। पहले आप कहाँ थे? वाराणसी थे वाराणसी था जी। આપણે ગયા હતા. बड़े प्रसन्न थे, संतुष्ट, बोले इतना शांति रही उनके पास बैठ के, हमें समझ में नहीं आई कि ये शांति आ कहाँ से रही। तो बोले हमें ये अफसोस है कि इतने महान संत के दर्शन करके अब हम दोबारा ग्रस्त में आ रहे हैं, वहीं क्यों नहीं रह गए हैं। उनको अफसोस था कि बोले हमने बच्चे क्यों पैदा किए और हम क्यों वापस आ गए। એટલે કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ છે ને એમણે મોકલ્યા હતા ભાવિકને, એમણે દર્શન કરાવ્યા, એમણે મોકલ્યા, એમના પરિચિત. હા એટલે એમણે કાશી વિશ્વનાથ દર્શન કરાવ્યા હતા. સમજ્યા? એટલે પછી એમણે શું કીધું ખબર છે?
એમની ભાષામાં. કાશી વિશ્વનાથને સાંભળો, એમણે ભાવિક મોકલ્યા હતા, એમના પરિચિત હતા, એટલે છેક અંદર દર્શન કર્યા અને જળ ચડાવ્યું હતું અમે અંદર, છેક અંદર. हाँ, काशी विश्वनाथ ने हमें जल चढ़ाया. वो महाराज जी हम बताएं, भगवान शिव को दर्शन देने थे, भगवान शिव को भगवान के दर्शन करने थे. शिव में दर्शन कर रहे थे, करा रहे थे. એટલે ભગવાને શિવના દર્શન કર્યા કે શિવે ભગવાનના દર્શન કર્યા? यही क्वेश्चन है कि दर्शन किसने किए.